આજના આ પવિત્ર દિવસે ભવ્ય હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત તમામ સંતો, મહંતો, આગેવાનો, માતા બહેનો અને યુવા શક્તિનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સૌને વંદન કરું છું. આજે આપણે અહીં માત્ર એક કાર્યક્રમ માટે નહીં, પરંતુ આપણા સનાતન ધર્મ, હિન્દુ ધર્મનો મહિમા, પરંપરા અને એકતાનો જયઘોષ કરવા માટે એકત્રિત થયા છીએ. સનાતન ધર્મ એટલે કદી સમાપ્ત ન થનારો, જે શાશ્વત છે, અનાદિ છે, જે સત્ય ધર્મનો માર્ગ બતાવે છે. આપણો સનાતન ધર્મ માત્ર એક ધર્મ નહીં, પરંતુ એક પવિત્ર જીવનશૈલી છે, જે આપણને સત્ય, અહિંસા અને ન્યાયનો માર્ગ શીખવે છે. તો ચાલો આ હિન્દુ સંમેલનથી આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવીશું, યુવાનોમાં ધર્મ પ્રત્યે ગૌરવ જગાવીશું અને સમગ્ર વિશ્વમાં સનાતનનો ધ્વજ ગર્વથી લહેરાવીશું. આ પવિત્ર હિન્દુ સંમેલનના શુભ પ્રારંભે હવે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પાવન વિધિ, જેને આપણે દીપ પ્રજ્વલિત સંસ્કાર, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રજ્વલિત સંસ્કાર. અહીંયા તમામ કાર્યક્રમ દ્વારા તમે કંઈક આજે લઈને જશો એવી ઝીણવટપૂર્વકના કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. દીપ પ્રગટાવવો, અંધારામાંથી આપણને પ્રકાશ તરફ લઈ જવું, એ મેસેજ આપણને આપે છે. બરાબર? જેમ કે આપણે દીકરાનો જન્મદિવસ હોય તો આપણે મીણબત્તી સળગાવી અને પછી એને ઓલવી નાખીએ છીએ, પણ એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યા છીએ. રાજા રામ અયોધ્યા જ્યારે પરત ફર્યા ત્યારે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ, આપણો મેન તહેવાર જે દિવાળી, એ આપણને શીખવે છે કે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ. તો હિન્દુ સંસ્કૃતિમાં દીપક એટલે જ્ઞાન, દીપક એટલે સત્ય, દીપક એટલે અંધકારમાંથી પ્રકાશ તરફનો વિજય. જે રીતે નાનો દીવો આખા અંધકારને દૂર કરે છે, એ જ રીતે આપણો સનાતન ધર્મ પ્રકાશ સમગ્ર વિશ્વમાં ધર્મ, સંસ્કાર, માનવતા ફેલાવે છે. આજે આ શુભ ક્ષણે અમે આમંત્રિત કરીએ છીએ આપના માનનીય મહાનુભાવો કે તેઓ મંચ પર પધારી દીપ પ્રજ્વલિત કરી આ કાર્યક્રમની પવિત્ર શરૂઆત આપે. તો ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જા. જોરદાર તાલીઓ સાથે આપણે સૌને વિનંતી કરીએ અને આ દિવ્ય ક્ષણના સાક્ષી બનીએ. હરેશભાઈ ઠક્કર, કર્ણાવતી પશ્ચિમ સંઘ સંચાલન, સંત શ્રી મનુભાઈ મહારાજ, સનાતન સંત કથાકાર જયંતિભાઈ પટેલ, વિરાટ હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ. હું મહેમાનોને વિનંતી કરું કે તે આવી અને દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરે. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. આજે આપણે ત્યાગની મૂર્તિ એવી માતાનું હૃદયપૂર્વક સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જ્યારે ઘરનો મોભ એ ઘરમાંથી ન રહે અને ત્યારે એક સ્ત્રી પાત્ર એ આપણને જ્યારે ઘરનો બધી જ જવાબદારી ઉપાડી અને ઘરના બાળકોને ખૂબ જ સારી રીતે ભણાવી ગણાવી અને ખૂબ જ આગળ લાવે, તો આપણા વિસ્તારમાં અને આપણી સોસાયટીઓમાંથી એવા કેટલાક બહેનો છે કે જેમને આપણે ઉદાહરણરૂપ બન્યા છે, કે જેઓએ આપણને આગળ લાવી એમના દીકરાઓને અત્યારે એવી જગ્યાએ સફળતાના શિખરો સર કરાવ્યા છે. તો એવી બહેનોનું આજે આપણે સન્માન કરવાનું છે. તો એવા બહેનોના જ્યારે નામ બોલવામાં આવે ત્યારે તેઓ આગળ મંચ ઉપર પધારશે અને તેમનું આપણે શાલ ઓઢાડી અને સન્માન કરીશું. સવિતાબેન નાગરભાઈ પ્રજાપતિ, શક્તિનગર સોસાયટી, જેમનું સ્વાગત
જેમનું બેનનું નામ બોલવામાં આવે એ સ્ટેજ ઉપર આવી જશે. સવિતાબેન નાગરભાઈ પ્રજાપતિ શક્તિનગર સોસાયટી, રમીલાબેન મણિનગર સોસાયટી, મણિલાલ નગર સોસાયટી, મધુબેન ભગવાનભાઈ શક્તિનગર, સવિતાબેન શાકુંતલ સોસાયટી, સીતાબેન મંદાકિની સોસાયટી અને કંચનબેન ઠક્કર ઈશ્વર કાકાનગર સોસાયટી. જેમના પણ નામ બોલવામાં આવે એ સ્ટેજ ઉપર આવશે. આ તમામ માતાઓએ પોતાના દીકરાઓને એકલા હાથે ખૂબ જ સારી રીતે જતન કરી અને એમને અત્યારે સફળતાના શિખરો સર કરાવ્યા છે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ આપણે. આપણા સમાજમાં ખૂબ જ સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમને. કે જેઓ પોતે કષ્ટ વેઠી અને પોતાના દીકરાઓને સફળતાના શિખરે બિરાજમાન કર્યા છે. દુનિયાની કોઈ પણ સંપત્તિ કે ભેટ માતાના નિસ્વાર્થ બલિદાન આગળ કઠોર સંઘર્ષની બરોબરી ક્યારેય કરી શકે નહીં. પોતાના દીકરાઓને કાબેલ બનાવવા માટે પોતાનું જીવન ઘસી નાખી આવી દરેક મહાન માતાઓના ચરણોમાં કોટી કોટી વંદન. તો આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરીશું. સવિતાબેન નાગરભાઈ પ્રજાપતિનું સન્માન એ પટેલ નિમેશભાઈ શાકુંતલ સોસાયટીમાંથી આવી અને સવિતાબેન નાગરભાઈનું સન્માન કરશે. ત્યારબાદ રમીલાબેનનું સ્વાગત રાજેન્દ્રભાઈ ચાવડા ઈશ્વર કાકાનગર સોસાયટીમાંથી આવી અને રમીલાબેનને સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. સવિતાબેન ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આ માતાઓએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણને. ત્યારબાદ મધુબેન ભગવાનભાઈ, જેમનું સ્વાગત સ્નેહભાઈ અદિતિ, સ્નેહભાઈ અદિતિમાંથી. સવિતાબેનનું સ્વાગત અરવિંદભાઈ પટેલ શાકુંતલ, અરવિંદભાઈ પટેલ શાકુંતલ. સીતાબેન, તેમનું સન્માન કંચનબેન જયંતિભાઈ પટેલ ગિરિરાજ સોસાયટી, કંચનબેન જયંતિભાઈ પટેલ ગિરિરાજ સોસાયટી. અને કંચનબેન ઠક્કરનું સન્માન એ રમીલાબેન સુરેશભાઈ પટેલ, રમીલાબેન સુરેશભાઈ પટેલ. આજના યુવાનોને પણ આ માતાઓમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે કે માતાએ પોતે સિંગલ હાથે એ પોતાના બાળકોને ખૂબ ખૂબ આગળ લાવ્યા અને પોતે ક્યારે પણ પોતાનો વિચાર ન કરી અને એ બધા બાળકોને પોતે ખૂબ જ સંઘર્ષ કરી, મહેનત કરી અને આજે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ કે જેઓ માતાઓએ ખૂબ ખૂબ મહેનત કરી અને સિંગલ હાથે એ પોતાના બાળકોને આગળ લાવે, ઉદાહરણ પૂરું પાડ્યું છે સમાજને. જો આપણા હિન્દુસ્તાનની નારીઓ એ કેટલી આગળ પડતી છે એ આપણને જોવા મળે છે. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે તેમનું સન્માન કર્યું. સરસ. હવે માતાઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ આજે આપણી જેમની સેવા અને સમર્પણનો સન્માન આપી રહ્યા છીએ એવા આપણા સફાઈ કામદારો સાચા અર્થમાં સમાજના મૌન નાયકો છે કે જે બોલ્યા વગર કામ કરે છે. આપણે જે આ રસ્તો છે અને એ રસ્તા ઉપર રોજ સવારેથી રાત સુધી નિસ્વાર્થ ભાવથી કામ કરી અને આપણું શહેર સ્વચ્છ સુંદર બનાવે છે, જેનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તેમની મહેનતના કારણે આપણે સ્વચ્છ વાતાવરણમાં જીવી રહ્યા છીએ. તો આજે આ સન્માન દ્વારા અમે એમની સેવાઓ માટે હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તો આવો આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરીએ. રાજુભાઈ સૂરજકરણભાઈ રીલ અને અશોકભાઈ કનુભાઈ વાઘેલા, જેઓ સ્વચ્છતા સેનાની છે. અને તેમનું સન્માન મણિલાલભાઈ ઉક્તિ સોસાયટીમાંથી અને પ્રવીણભાઈ પટેલ મંદાકિની ફ્લેટમાંથી આવીને કરશે.
ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે આ સફાઈ કર્મચારી નથી પણ સફાઈ સેનાની છે બરાબર. જ્યારે પણ આપણે ત્યાં કચરો હોય તો કે આપણે એમ કહીએ છીએ કે કચરાવાળા ભાઈ આવ્યા, પણ કચરાવાળા તો આપણે છીએ, પરંતુ એ આપણો કચરો ઉપાડીને લઈ જાય છે બરાબર, અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રયત્ન કરે છે. તો ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે મણીલાલભાઈ ઉગતી સોસાયટીમાંથી અને પ્રવીણભાઈ પટેલ મંદાકિની ફ્લેટમાંથી આવી અને સન્માન કરશે. માતા કી ખૂબ સરસ. જય શ્રી રામ, જય શ્રી રામ. આ કર્મચારીઓનો પણ ખૂબ જ ઉત્સાહ છે. ત્યારબાદ આજે આપણે એક એવા આદર્શ પરિવારનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં 5 ભાઈઓ, એક નહીં બે નહીં પણ 5 ભાઈઓ એક જ છત નીચે અને એક જ રસોડે જમે છે. તો એ આપણા સમાજ માટે આજના સમયમાં જ્યારે પરિવારો વિભક્ત થઈ રહ્યા છે, એકનો એક દીકરો હોય તો એ જુદું રહેવાનું માંગે છે, ત્યારે એવા સમયમાં 21મી સદીમાં જ્યારે આ 5 ભાઈઓ જે છે એ એક જ છત નીચે રહી અને એક જ રસોડે જમે છે, તો એવા પરિવારનું આપણે સન્માન કરીએ છીએ. સંયુક્ત કુટુંબમાં એક ઉત્તમ ઉદાહરણ, પ્રેરણારૂપ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. 5 ભાઈઓ આ રીતે સાથે રહેવું એ માત્ર એક ઘરમાં રહેવાની વાત નથી. આ તમારા પરસ્પર આદર, એકબીજા પર વિશ્વાસ, અતૂટ ભાઈચારોનું પ્રતીક છે. તમારા પરિવારની અદ્ભુત એકતાને જોઈ આપણા સમાજ અને આવનારી પેઢીને પરિવાર સાથે હળીમળીને રહેવાની એક સાચી પ્રેરણા મળે છે. સમાજ સમક્ષ આવો ઉમદ આદર્શ પ્રસ્થાપિત કરવા બદલ આ 5 ભાઈઓને આપણે પૂરા પરિવારમાં હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. તો આવો તાળીઓ પાડના ગુંજથી આપણે પરિવારના સૌથી મોટા ભાઈ શ્રી રાજુભાઈ મણીલાલ પટેલને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરીશું. શ્રી રાજુભાઈ મણીલાલ પટેલ જે સ્ટેજ ઉપર આવશે, જે સૌથી મોટા ભાઈ છે એમના પરિવારમાં. અને તેમનું સન્માન સુરેશભાઈ પટેલ, સુરેશભાઈ આત્મારામ પટેલ ગિરિરાજ સોસાયટીમાંથી આવીને કરશે. એક જ રસોડે અને એક જ છત નીચે 4 પેઢીઓથી જો એમનો આનંદ જો, એમનો ઉત્સાહ જો, એક સાથે રહેવું. ઘોડામાં વાસણો હોય તો ખખડે ખરા પણ ગોબા ન પડવા જોઈએ, એનું આપણને આજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બધા ભાઈઓ સાથે મળીને રહે છે, એક છત નીચે એક જ રસોડે જમે છે, 4 પેઢીઓથી એક સાથે રહે છે. તેમનું શાલ ઓઢાડી સુરેશભાઈ સન્માન કરશે. ખૂબ ખૂબ તાલીઓથી આપણે વધાવીએ. મહાદેવ જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ. કારણ કે દાદાને આપણે યાદ કરવા પડે. આપણે બધાએ દાદા બધી પ્રેરણા દાદા આપે છે. અને આજે મને જે મારું સન્માન કર્યું, હું એટલો બધો સૌભાગ્ય છું કે આજે મને કંઈ બોલવાનો શબ્દ જ નથી મારી પાસે. અમે આજે જે મારું કંઈ સ્વાગત કર્યું એ અમે 5 ભાઈઓ, બહેનો, દીકરીઓ બધા સાથે એક જ પરિવારમાં રહીએ છીએ. કદાચ આપણા એકબીજાના હાથ પગ અડે પણ આનો રણકારો બહાર ના જવો જોઈએ. આ એક મોટો પ્રશ્ન છે. આપણા કોઈ બહેન દીકરીઓ હોય તો તમે સંપીને રહો અને જીવનમાં આનંદ માણો. જીવન ઘણું આનંદ જીવવા જેવું આનંદ જીવન છે આપણું. એમ તો મારું તો એટલું જ કહેવું છે દરેક માતા બહેનોને કે સંપીને રહો, એકબીજાને સાથે રહો અને એક જ છત નીચે રહો તો આજે દેશ ક્યાંનો ક્યાંય આગળ નીકળી જશે આપણો. એમ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. વંદે વંદે વંદે. ખૂબ સરસ એવા મેસેજ આપણને આપ્યા છે. એક સાથે રહીએ, સંપીને રહીએ, ઘરમાં આત્મીયતા રાખીએ અને એક જ છત નીચે સાથે મળી સમૂહ ભોજન કરીએ, એવી આપણને સરસ મજાની એવી
શીખ આપીને ગયા છે, વડીલ દ્વારા મળી છે આપણને એક શીખ. આ તો આપણે આજે સંકલ્પ કરીએ કે નોખા થવાની વાત ન કરતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બધા સાથે હળી મળી અને સંપથી રહીએ. અત્રે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રી આપને સૌ તાળીઓના ગડગડાટ તથા જય શ્રીનાથ સાથે શાલ ઓઢાડીને તેમનું સન્માન કરીશું. હરેશભાઈ ઠક્કર, કર્ણાવતી પશ્ચિમ સંઘના સંચાલક, સંત શ્રી મનુ મહારાજ, જયંતિભાઈ પટેલ, વિરાટ હિન્દુ સંમેલનના અધ્યક્ષ એ સ્ટેજ પર આવે. મહેમાન શ્રીને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. હરેશભાઈ ઠક્કર, સંત શ્રી મનુ મહારાજ, જયંતિભાઈ પટેલ. આજે આપણા અતિથિ થઈને આવ્યા છે તો ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે અતિથિને આવકારો આપીએ કે આવો પધારો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મહેમાન અતિથિ એ દેવો ભવ, અતિથિ દેવો ભવ. મહેમાનને ભગવાન માનવામાં આવે છે આપણા ત્યાં. તેવા અતિથિ એ આપણા આંગણે અત્યારે બિરાજમાન થયા છે. તો એવા હરેશભાઈ ઠક્કરનું સ્વાગત શ્રી જગદીશભાઈ પટેલ, શંકરદાદા સોસાયટીના ચેરમેન દ્વારા હું વિનંતી કરું કે તેઓ આવી. જગદીશભાઈ પટેલ એ હરેશભાઈ ઠક્કર, કર્ણાવતી પશ્ચિમ સંઘના સંચાલકનું સ્વાગત કરે. જગદીશભાઈ પટેલ. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. ત્યારબાદ સંત શ્રી મનુ મહારાજ નું સ્વાગત પ્રફુલભાઈ પટેલ શિવાનંદ સોસાયટીમાંથી આવી અને સંત શ્રી મનુ મહારાજનું સ્વાગત કરશે પ્રફુલભાઈ પટેલ. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ, મનુ મહારાજને આવકારો આપીએ. ત્યારબાદ જયંતિભાઈ પટેલ, વિરાટ હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ, જેમનું સ્વાગત શૈલેષભાઈ પટેલ મંદાકિની સોસાયટીમાંથી આવીને કરશે. શૈલેષભાઈ પટેલ. મીનાક્ષીબેન જેઓ આપણા કોર્પોરેટર છે તેમને નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. તેમનું પણ આપણે સન્માન કરવાનું છે. મીનાક્ષીબેન કોર્પોરેટર. મીનાક્ષીબેન ને આપણે ખૂબ ખૂબ હિન્દુ સમાજ પરિવાર તરફથી તેમને આવકારો આપીએ છીએ અને તેમનું સ્વાગત આપણા ગોપાલભાઈ કરશે. મીનાક્ષીબેન આવી રહ્યા છે, આપણા અતિથિ મહેમાન જેઓ બિરાજે, અને ગોપાલભાઈને હું નમ્ર વિનંતી કરું કે મીનાક્ષીબેનનું સ્વાગત શાલ ઓઢાડીને કરશે. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે આપણે મીનાક્ષીબેનને આવકારો આપીએ. જય ભારત માતા કી. આપણા અતિથિ છે જે આપણા આંગણે પધાર્યા છે, આજે આપણા અતિથિ છે અને તેમનું આપણે સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આ અવસરની શરૂઆત કરીએ ત્યારે આપણા પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું સ્મરણ કરવામાં આવે. ભગવાન ગણેશ એટલે બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ અને મંગલતાના પ્રતીકો. તો ચાલો આજના આ માહોલને વધુ ભક્તિમય અને દિવ્ય બનાવવા માટે આપણે સૌ શ્રી ગજાનંદના ચરણોમાં નૃત્ય દ્વારા વંદના કરીએ. આપણા પ્રતિભાશાળી કલાકારો મંચ ઉપર એક અદ્ભુત અને મનમોહક પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે. તો આપ સૌને વિનંતી કરીશ કે જોરદાર તાલીઓના ગડગડાટથી તેમનો ઉત્સાહ વધારીએ અને મંચ ઉપર પ્રસ્તુત છે ગણેશ વંદના. મહેમાનશ્રીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્થાન ગ્રહણ કરે, નીચે સ્થાન ગ્રહણ કરે. મહેમાનશ્રીને નમ્ર વિનંતી કે ત્યારબાદ એ કલાકારો આવી અને ગણેશ વંદનાનો કાર્યક્રમ આપણે આગળ વધારીશું.